ખેડા જિલ્લાના બામરોલી ગામમાં સરપંચની ચૂંટણીને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે। સરકારના નિયમ મુજબ વર્ષ 2006 પછી ઉમેદવારોને 2 થી વધુ સંતાન ન હોવા જોઈએ, પરંતુ અહીંના સરપંચ જસુદાબેન દશરથભાઈ સોલંકીને ત્રીજું સંતાન હોવા છતાં તેમણે ચૂંટણી જીતી હોવાનો આક્ષેપ છે। અરજદાર નટવરભાઈ ગોતાભાઈ સોલંકીએ આક્ષેપ લગાવ્યો છે કે સરપંચે તલાટી અને શાળાના આચાર્ય સાથે મળીને ત્રીજા સંતાનનો જન્મ 2007ને બદલે 2006નો બતાવીને દસ્તાવેજોમાં છેડછાડ કરી છે। ચૂંટણી જીતી છે। અરજદારે સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માંગ કરી છે। અરજી કર્યાના 4 મહિના બાદ પણ તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણે પ્રાથમિક દ્રષ્ટિએ છેડછાડ ન જણાતી હોવાનું જણાવ્યું છે, જ્યારે ટીપીઓ ભરતભાઈ પારખે આચાર્ય સામેના આક્ષેપોની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી મોકલવાની વાત કરી છે। બીજી તરફ તલાટી ખુશ્બુબેન દેસાઈએ પોતે કોઈ છેડછાડ ન કરી હોવાનું જણાવ્યું છે। રજૂઆત અન્વયે જે હાલ સરપંચ છે તેમના 3 સંતાનો બાબતેની રજૂઆત હતી, જે બામરોલી ખાતે અમે તપાસ કરાવેલ છે અને શાળાને તપાસ કરાવ્યા બાદ 30/7/2025ના રોજ અમે અત્રેથી અહેવાલ કરેલો હતો કે તેમના 3 સંતાનની ઉંમર છે તે જન્મના પ્રમાણપત્ર અને એલસીમાં યોગ્ય જણાયેલ હતી। એ અનુસંધાને અહેવાલ કરેલ હતો। હવે આજ રોજ એમણે 17/11/25ના નવા પુરાવા રજૂ કરેલ છે, જે અંગે આગળ તપાસ કરી અને અત્રેથી કમિટી રચી અને એમનો રિપોર્ટ પ્રાથમિક શાળા બામરોલીમાં અભ્યાસ કરેલ સોલંકી અમનકુમાર દશરથભાઈના જન્મના દાખલામાં છેડછાડ કરેલ હોવાની લેખિતમાં રજૂઆત મળેલ છે। રજૂઆત માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડાને મોકલી આપવામાં આવશે।